જાલોદ તાલુકાના જાગૃત યુવાઓ દ્વારા નલ સે જલ યોજનામાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ હલ્લા બોલ। મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાની અંદર નલ સે જળ યોજનામાં દાહોદ જિલ્લાના જાલોદ તાલુકો ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવી હતી। જળ યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરવાની માંગ પાણી પુરવઠાને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવી હતું। કર્મચારી અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી। જે ગ્રામ પંચાયતો છે આજરોજ સમગ્ર જાલોદ તાલુકાના ગ્રામજનો વતી વાસ્મો અને પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત એ બાબતે કરવામાં આવી હતી કે સમગ્ર ગામની અંદર નળ સે જળ યોજના લાગુ છે। એ નળ સે જળ યોજના માત્ર કાગળ ઉપર જ લાગુ છે। અમે વાસ્મોની વેબસાઇટ પરથી સર્ચ કર્યું અને માહિતી મળી કે સમગ્ર ગામોની અંદર ગ્રામસભા ભરીને પણ 100% કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે। 2022ની અંદર 100% કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે, પરંતુ આજ રોજ 2025 ચાલી રહ્યું છે। તેમ છતાંય હજી ગામની અંદર નળમાંથી એક પણ ટીપું ટપક્યું નથી, પરંતુ ઓનલાઈન રેકોર્ડમાં દર્શાવી દેવામાં આવ્યું છે કે સમગ્ર કામ પૂર્ણ છે। પંપ કેબિન હોય તો પંપ કેબિનનું પણ સમગ્ર કામ પૂર્ણ છે એવું દર્શાવી દેવામાં આવ્યું છે। લાખો રૂપિયા, લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો દાહોદ જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। તે બાબતે રજૂઆત કરી કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબને અને વાસ્મો એજન્સીને જણાવીએ છીએ કે જો 15 દિવસની અંદર કામ ચાલુ કરવામાં નહીં આવે અને 1/5/2025ના રોજ કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે સમગ્ર જાલોદ વિસ્તારના ગ્રામજનો વતી આંદોલન કરીશું। જે પણ નુકસાની થાય એ ભોગવવા માટે સરકાર અને જે તે એજન્સીઓ તૈયાર રહે અને જે કોન્ટ્રાક્ટરે બેદરકારી કરી છે, ગામમાં હજુ સુધી પાણી નથી પહોંચાડવામાં આવ્યું, એવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે એવી અમારી માંગ છે। વિક્રમ ડામોર, સામાજિક કાર્યકર્તા।